લોકસભા ચૂંટણી જંગના મંડળ થઈ ચૂક્યા છે, પણ ચૈતર વસાવા પોતાની જન્મભૂમિ અને કર્મભૂમિ એવા ડેડિયાપાડા વિસ્તારમાં કોર્ટની શરતોને કારણે મત માગવા જઈ શકતા નથી। ત્યારે તેમની ગેરહાજરીમાં ગુજરાત આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈસુદાન ગઢવી ચૈતર વસાવાના ધર્મપત્ની અને કોંગ્રેસના અગ્રણીઓને સાથે લઈને ડેડિયાપાડાના ગામે ગામ રાત્રિ પ્રચાર કરી રહ્યા છે। આવી જ એક રાત્રિ સભા બાદ ઈસુદાન ગઢવીએ આ વાત કહી। માનનીય ચૈતરભાઈ વસાવાને જ્યારે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ છે, ત્યારે આજે ડેડિયાપાડાની એક વિધાનસભાની એક ગામોમાં આજે ખૂબ જોરશોરથી લોકોમાં એક ઉત્સાહ છે। ચૈતરભાઈ નથી છતાં પણ ચૈતરભાઈના ધર્મપત્ની, કોંગ્રેસના જે લડેલા ઉમેદવારો સહિત જે લોકો ગામો ગામ જાય છે, ત્યાં ખૂબ લોકોનો પ્રેમ મળી રહ્યો છે। એક જ નારો આવે છે, એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે। અને સૌથી મોટી વાત એ છે કે ચૈતરભાઈને જે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી ફરમાવડાવી છે, ભાજપે આખું ખોટો ફરજી કેસ કરીને ષડયંત્ર કર્યું છે, એનાથી લોકોમાં ખૂબ રોષ છે। લોકો ચૈતરભાઈને અહીંયા જોવા માંગે છે, પણ ઉલટાનું લોકોમાં ભાજપ પ્રત્યે પણ એક રોષની લાગણી જોવા મળી છે કે ચૈતરભાઈને અહીંયા ભાજપે ખોટા કેસમાં ફસાવ્યા છે। આદિવાસી સમાજનો અહીંયા કંઈ વિકાસ નથી થયો, લોકોમાં એવું એક વાત પણ ચાલી રહી છે। 30 વર્ષથી મનસુખભાઈ સાંસદ છે, સારી સ્કૂલો નથી ગામડાઓમાં, સારા રસ્તા નથી। આજે ગામડાની હાલત દયનીય છે, પાણી નથી, સિંચાઈનો પીવાનો પાણી પણ નથી। તમે વિચાર કરો, નર્મદા ડેમ બાજુમાં છે, ત્યારે આ સ્થિતિમાં લોકો ખૂબ પીડાઈ રહ્યા છે। મેં પણ કેટલાક ગામોમાં મુલાકાત લીધી। લોકોમાં એક ભાજપને જે મત આપીને આશા હતી, 30 વર્ષથી સાંસદ બન્યા છતાંય એ આશા પૂરી ન કરી શકતા મનસુખભાઈ પ્રત્યે તો રોષ છે જ, સાથે સાથે ભાજપ પ્રત્યે પણ છે। અને ચૈતરભાઈને આવકારવા માટે તમામ ગામો ગામમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ચૈતરભાઈ આદિવાસી સમાજની એક આશા બની ગયા છે।